જય ગૌ માતા. સવારના 6 વાગી ગયા ને ગૌશાળા આવી ગયા છે. અને ગૌશાળામાં આજે અમારે એક નવા મહેમાન અત્યારે આવી ગયા છે. ને નવા મહેમાનમાં છે ને અત્યારે મને કાલ આવી ગયા છે. કાલે સાંજે કામમાં હતા, મેરેજમાં હતા ને એટલે નથી આપણે આજે 6 વાગે આવ્યા હતા. તો અમારા નવા મહેમાન અત્યારે તુલસી માં બની ગઈ છે હવે પહેલી વાર. એટલે હવે જો અહીંયા અમારે નાનું બદુડું પણ આવી ગયું છે. અમારા તુલસી છે અને તુલસીનું નાનું બદુડું હે ને મસ્ત છે ને, એક જ કલર મા દીકરીનો, ખાલી મોઢામાં થોડો ફરક છે. મસ્ત આમ બદુડું આવી ગયું છે, એવું મસ્ત લાગે છે. હે કે બદુડું? હા. અત્યારે હું છે કે બાપુ દેશમાં છે એટલે એનું નામ બાપુ આવશે કાલે એટલે પાડશું. એટલે અત્યારે તો એને ભૂખ લાગે છે. કાલ સાંજે દૂધ પીવડાવ્યું હતું એટલે હવે અત્યારે ભૂખ લાગી હોય. દોવાવાળા જે આવ્યા નથી એટલે ક્યાં લગી અને હજી રહેવાનું છે એમનું. નકર તો આગળ આપણે પીવડાવી દે કા. ના ના, એવું મસ્ત છે. અત્યારે મજા આવે બરોબર રમાડવાની કા. હજી બરોબર ઊભું રહેતા નથી શું, હજી તાકાત ઘટે. પૂછ્યું તો છું જ છે તો સાટે છે બસ. એ અમારે 3-4 ગાવું છે વિવાવાની છે. આ તો એક તુલસી અમારે માં બની ગઈ છે એનું આ બદુડું. અહીંયા આ બાજુ અમારે આ ધરતી છે. અહીંયા બધી લાઈનમાં છે ને 3-4 એ બધી એમ જ છે, વિવાવાની જ છે. ટૂંક સમયનો એમાંય વારો છે, બધી વિવાહ મળશે એટલે પાછી ગાય વાસડા ઘણા થઈ જાય અમારા અહીંયા. તો ચાલો, જય ગૌ માતા. વાયદું કરવાનું છે ને એટલે કરી નાખવી.